राइट। स्वाध्याय 11 सांकव। आज आपणे नवुं चेप्टर धोरण 11 लास्ट चेप्टर जोवानुं छे सांकव। सांकव कोने कहेवाय? सांकव में केटला केटला प्रकार जे होय छे सांकव कहेवाय? तो कि सांकवना कुल 4 प्रकार। एक वर्तुळ, एने पण एक सांकव कहेवाय। एक नंबर 2 बीजू परवलय, एने पण एक जातनो सांकव कहेवाय। नंबर 3 उपवलय, ई पण एक जातनो सांकव कहेवाय। एंड नंबर 4 अतिवलय, ई पण एक प्रकारनो सांकव कहेवाय। અને નંબર 5 જે આપણે ભણવાનો નથી પણ વધારાનો જે પ્રકાર છે લંબાતી વલય, એ પણ સાંકવનો એક પ્રકાર કહેવાય। આ બધાયને સાંકવ કહેવામાં આવે છે। હવે સાંકવની રચના ખરેખર કેમ થાય? તો કે સાંકવ છે ને એ દ્વિશંકુના સમતલના છેદથી બનતી રચનાઓ છે। બે કોઈન શંકુ અને એને સમતલથી છેદાવો ત્યારે વર્તુળ આકાર થાય, ક્યારેક પરવલય આકાર થાય, ક્યારેક ઉપવલય થાય, ક્યારેક અતિવલય થાય ને ક્યારેક લંબાતી વલય થાય। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવામાં આવશે કે ખરેખર આની રચના કઈ રીતે થાય। તો એના માટે આપણે જોવામાં આવશે કે ધારો કે કોઈ એક આ નિશ્ચિત રેખા એલ છે, આ એક નિશ્ચિત રેખા શિરોલંબ રેખા નિશ્ચિત રેખા એલ, અને બીજી એક કોઈ રેખા ધારો કે આ રેખા એમ, આને આપણે સર્જક રેખા કહીશું। રેડી? એલ છે એ આપણી નિશ્ચિત રેખા છે। પહેલા પ્રાઇમરી ખ્યાલ આખે આખો પ્રાથમિક ખ્યાલ આપણે આપવામાં આવશે। એલ છે એ કોઈ એક નિશ્ચિત રેખા છે જેને આપણે શિરોલંબ રેખા કહી શકાય, અને બીજી એક કોઈ રેખા એમ છે જેને અન્ય રેખા ઇટ કોલ સર્જક રેખા। એ બેની વચ્ચે જે ખૂણો રચાય એ ખૂણાને આપણે કહી દઈએ આલ્ફા। એ અચળ હોય, ગમે એટલો હોઈ શકે। હવે આ જે રેખા એમ છે એ એલની આસપાસ તમે એને ભ્રમણ આપવામાં આવે ત્યારે સાંકવની રચના ઉત્પન્ન થાય છે, એટલે કે આ પોલોસ લંબરૂપીય શંકુ બને છે। રાઈટ? તો હવે શંકુમાં ખરેખર કેમ થાય એની આપણે વાત કરશું। તો કે નંબર 1 વર્તુળની રચના ક્યારે થાય? તો કે દ્વિસમતલના છેદથી બનતી રચના। આપણે એક આ શિરોલંબ રેખા અને આ એક સર્જક રેખા, એ સર્જક તમે આમ પણ દોરી શકો અને આ તમે બેને જોઈન્ટ કરી દો, ઇટ કોલ્સ કોઈન બની જાય। આ દ્વિસમતલના છેદથી બનતી રચના। રાઈટ? ઓકે। આ સર્જક રેખા, આ સર્જક રેખા, આ નિશ્ચિત રેખા એલ જે આપણે આને કહેતા હતા આપણે એમ, આ એક પણ સર્જક રેખા એમ કહી શકાય। આ બેનું જ્યાં છેદ અહીંયા શિરોબિંદુને આપણે નામ આપી વી। હવે આ બે સમતલ, એક ઉપલો ભાગ ને એક નીચલો ભાગ, આ સમતલનું શિરોબિંદુ કહેવાય। કા સમતલના શિરોબિંદુ આગળ આ બધી રચના મળે સાંકવની, કા સમતલના ઉપલા ભાગમાં, કા શિરોબિંદુના ઉપલા ભાગમાં, કા શિરોબિંદુના નીચલા ભાગમાં રચના મળે। એટલે હવે ખરેખર આ કેમ થાય એની વાત કરી। હવે કોઈ એક સમતલ તમે આને છેદાવો, આ સર્જક રેખા એમ નામ કાઢી નાખવું। માની લો કોઈ એક સમતલ મેં આમ લખ્યું, આ એક સમતલ મેં આમાંથી પસાર કર્યું ઉપલા ભાગમાં, આ સમતલ, અને જો અહીંયા આલ્ફા, આ જે ખૂણો હતો એ આલ્ફા હતો, આપણો હતો ને આલ્ફા। સર્જક રેખાની વ્યાખ્યા વાત કરી, બે એક નિશ્ચિત રેખા અને એક આ સર્જક રેખા વચ્ચેનો ખૂણો। હવે આ સમતલના છેદથી જે અહીંયા ખૂણો બને છે બી પાસે, ઇટ કોલ્સ આ જે વર્તુળ ગોળ થાય છે અહીંયા જે ખૂણો બી રચાય છે ને ભાઈ, આ બીટા, એ બીટા 90નો છે, જુઓ દેખાય છે? તો એ જે રચના થઈ ને ઇટ કોલ્સ વર્તુળ। શું થાય? અહીંયા જે રચના થઈ ઇટ કોલ્સ ગોળ, વર્તુળ રચના થાય। એટલે આ જે સાંકવ છે એને વર્તુળ આકારનો સાંકવ કહી શકાય। એનું મૂલ્ય શું થયું? બીટા બરાબર 90। કેવો ખૂણો? આ નંબર 1 દોરી હોય તો દોરી શકો, હો, દોરી લ્યો, પછી આપણે આગળ જાશું। આ પેલો રચના કેમ બની? બીટા બરાબર 90,
અહીંયા ખૂણો 90 દેખાય તમને, તો વર્તુળ આકારનો સાંકવ, વર્તુળ આકારના સાંકવની રચના થાય. રેડી? ટૂંકમાં સાંકવ એટલે શું ખબર? સાંકવના પ્રકાર કેટલા? 4 થી 5. વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય ને લંબાતી વલય. બે શંકુના છેદથી બનતી રચના, પણ સમતલ દ્વારા. કેના દ્વારા? રેડી? ઓકે. જો આ આ સમતલને મેં છેદાયું શંકુના ઉપલા ભાગમાં, ક્યાં છેદાયું? અથવા નીચલા ભાગમાં પણ છેદાયું, તો અહીંયા વર્તુળ થાય. પણ ક્યારે વર્તુળ થાય? આ બીટા ખૂણો 90 નો હે, જો બીટા 90 નો હોય ત્યારે અહીંયા જે રચના ઉત્પન્ન થાય ને ભાઈ, ઇટ કોલ્સ વર્તુળ. આ લખી બીટા બરાબર 90, તો વર્તુળ આકારની સાંકવની રચના થાય. રેડી? ઓકે ભાઈ. હવે પરવલયની વાત કરવાની છે આપણે. પરવલય જો તમારે રચના કરવી હોય તો વળી પાછું આપણે દોરશું બીજું દ્વિશંકુના છેદથી બનતી રચના. આ જે એમાં નિશ્ચિત રેખા એલ છે, રાઈટ? આ છે સર્જક રેખા, આમે દોરી અગો અને આમ પણ સર્જક રેખા, બે દોરી અગો. ઇટ કોલ્સ, આ કોઈનની વાત થાય છે. આ કોઈનનું શિરોબિંદુ વી, છેદ બિંદુ, આ કોઈન. રેડી? દ્વિસમતા. આપણે આ સમતલે હરખી હરખું આમ છેદાવું ને, સેજ અને ત્રાણું છેદાવો. કેવું છેદાવો? આ જ સમતલ આપણે આમ ત્રાણું છેદાવશું. હાલા એક સમતલ, રાઈટ ભાઈ? ઓકે. અહીંયા જે ખૂણો આ છે એ આપણો આલ્ફા છે. આ રહ્યું ભાઈ બીટા, એ બીટા 90 નહીં થાય, જુઓ, રાઈટ? 90 થી થોડોક ઓછો, રાઈટ? એટલે કહેવાનો મતલબ કે 0 લેસ દેન બીટા લેસ દેન 90. કેવો? ઓકે. આ જે ખૂણો બીટા બને છે અહીંયા, એ 90 થી થોડોક ઓછો, અને અહીંયા જે રચના થાય ને ભાઈ, ઇટ કોલ્સ ઉપવલય. રેડી? હરખે હરખું ગોળ થતું નથી, થોડુંક લંબ ગોળાકાર થાય, રાઈટ? રેડી? ઓકે. તો આ ખૂણો કેટલો હોય? તો કે નંબર 2, કે બીટાનું મૂલ્ય બીટા લેસ ધેન 90. તો ઉપવલય આકારના સાંકવની રચના થાય. ઓકે. એટલે લખવું તો આમે લખાય આલ્ફા લેસ ધેન બીટા લેસ ધેન 90. શું લખાય? આલ્ફા લેસ ધેન બીટા લેસ ધેન. અને આમ પણ લખી શકાય આલ્ફા કરતાં બીટા મોટો હોય. રેડી? પણ બે ખૂણા 90 થી કેવા હોય? નાના હોય. આલ્ફા કરતાં મોટો કોણ હોય? બીટા. અહીંયા દેખાય છે આલ્ફા કરતાં મોટો બીટા, રાઈટ? વર્તુળમાં એકદમ ગોળ આકાર થાય, ઉપવલયમાં લંબ ગોળ થાય, ઓરિજિનલ ગોળ થાય ના. રેડી? આ બીજા સાંકવ, ત્રીજા સાંકવની રચના આમાં નામાં થઈ જાય. હવે હું થોડુંક ત્રીજી આંકૃતિ દોરું, તમારે અલગથી દોરવી પડશે ભાઈ, એટલે મારે દોરવી ન પડે. ચાલો. આ દ્વિશંકુના સમતલના છેદથી બનતી રચના ઇટ કોલ સાંકવ. સાંકવની વ્યાખ્યા કોને કહેવાય પછી લખાવવામાં આવશે. શંકુનો સમતલ સાથેનો છેદ લેવાથી બનતી રચનાને શું કહેવાય? સાંકવ. રેડી? પણ દ્વિશંકુના, હો, દ્વિશંકુના સમતલના છેદથી બનતી રચનાને. ઓકે. ચાલો. હવે આપણે કયો આકાર બાકી રહ્યો? વર્તુળની વાત કરી લીધી, ઉપવલયની વાત કરી. હવે આપણે પરવલય. પરવલયની આ રચના કરવી ને ભાઈ, તો તમારે આમ છેદાવવું પડશે. ઊભા રહી જાઓ સમતલને, રાઈટ ભાઈ? ઓકે.
ગમે એવું સમતલ દોરી ગયો મુંજાવું નહીં ભૈયા. ઓકે ભાઈ, પરવલયની રચના કેવી રીતે થાય એમ સમતલને હું કેવી રીતે છેદાવું દ્વિશંકુને ભાઈ. ઓકે, તો અહીંયા જે આ રહ્યું ને ભાઈ આ ખૂણો ઇટ કોલ્સ તમારે આલ્ફા થાય આમ લંબાઈ વગર આ લોકો લંબાઈ વૈચેથી આમ જો આપણે વૈચે કરતા ને આ જે રેખા ને નિશ્ચિત રેખા રાઈટ, અને અહીંયા જે આ ખૂણો આવે ને ભાઈ ઇટ કોલ્સ બીટા. રેડી, ઇટ કોલ્સ બીટા. અને અહીંયા જે રચના બની ને અહીંયાથી આમ જાવ હે આમ જે બને ને આમ આર્યનભાઈ ઇટ કોલ્સ પરવલય. શું બને આમ આમ કરાય આપણે માયા થઈ ગયું. રેડી ભાઈ? ઓકે, આ કેવી રીતના બની અહીંયા પરવલય. જો તમે નીચે દો તો નીચે પરવલય આકાર થાય. રાઈટ? પૂછવું હોય તો કહીજો. રેડી? આમાં શું થયું? આલ્ફા ને બીટા કેવો થયો? બે હરકા થાય. આલ્ફા બરાબર શું થાય? બીટા. જો બે હરકા થાય આ બે, કારણ કે એક જ રેખા ઉપર ને એ લાઈને ખૂણો બનાવે. જો રેડી? તો અહીંયા લખાય આમ નંબર 3 આલ્ફા બરાબર બીટા હોય તો એ પરવલય આકારના શાંકવની રચના થાય. રેડી? ઓકે, પછી આપણે સાદું ઉદાહરણ આપશું. તમે ઘરે જઈને કરી શકશો આજે બધા, પણ હસતા નહીં. જે ઉદાહરણ આપું ને સાદું, આ દ્વિશંકુ તો તમારે ક્યાં લેવા જવા, એ તો બહુ અઘરા પડે બનાવવા. રેડી? સમતલને છેદાવું. પણ તમને એક મસ્ત સાદું ઉદાહરણ આપીશ, તમે ઘરે જઈને બધા કરો જ છો એ પ્રેક્ટિકલ, પણ છેલ્લે આ પૂરું થાય પછી કહું. ઓકે, પેલા આપણે આમ જોઈ લઈએ ભૌમિતિક રીતે. ચોથી આકૃતિ હવે કેવી બાકી રહી? અતિવલય. તો એને તમારે હોરો આમ છેદાવો પડે. અતિવલય જામ હોય ભૂતના પગની જે ઊંધો આકાર. ભૂતના પગ કેમ ઊંધા? એક આ બાજુ ને એક આ જે એવું નહીં જાવ, એક ઉપર ને એક નીચે. તો આમ હરખી હરખું આકારને છેદાવાનું. નંબર 4 હાલ દોરો, દ્વિશંકુ દોરો. આમાં તમારે વહમું લાગશે. હવે ડાયરેક્ટ દોર નાખું તો હાલતી છોકરાઓ? આમ જામ આઠરો કરીને આમ સમજા હે મૂર્તિ ઈ થયું ને ભાઈ. ખોટું ઓલું કરું પછી વહેંચો હોય રેખા એલ તો દોરવાની. જો આ નિશ્ચિત રેખા જો હિત થયું. હવે હાથું સમજો હિત થયું. રેડી? અને હોરી કાઢીએ ગયા. એવું નથી સાહેબ, કાંચ કાઢતા કાઢીએ ગયા. હાલ હવે તમારે આમાં સમતલને કેવી છે ખબર? આખે આખું હળંગ તો અહીંયાથી આમ સમજાય સમતલની શું વાત કરી રહ્યો છું? પહેલા આમ બે માંથી હોરું આવે એમ એમાં છે ને આપણું મિસ્ટેક નથી ને, હાથે જોઈને યાર તો વાંધો નહીં. આ સમતલ અતિવલયની રચના કરી ને ભાઈ તો હળંગ સમતલ આમ છેદવું પડે. રાઈટ? ઓકે કે ન ઓકે? રેડી ભાઈ? લાવો લ્યો. હવે અહીંયા જે રચના બની અહીંયાથી આમ ક્યાં ગયો ખૂણો બીટા? એક આમ બનશે, એક નીચે અહીંયાથી આમ બનશે. રેડી? બે બાજુ કરના ફિરકો અતિવલય. કેવું વલય? આ આલ્ફા છે. ઓકે, બીટા અહીંયા કરી શકો, અહીંયા જો લખી શકો. આ જે હે ને અહીંયા તમે આમ કરી શકો બીટા. રેડી? અહીંયાથી આમ તમે કરી ગયા શું નાખો બીટા અહીંયા આપી શકો. દેખાય એમ નથી, અહીંયા થતું નથી. રેડી? કરવું પડે બીટા. અહીંયાથી આમ ડોટેડ લઈને દોરી શકો કે ન દોરી શકો? પછી અહીંયા બીટા અહીંયા આવે. રાઈટ? ઓકે, એને બીટા લીધો જ એવી રીતે. અથવા દાદા અહીંયાથી આમ હે ને અહીંયા તું આમ કર એટલે આ શું આવી ગયું તારો બીટા. રેડી? કરવું તો કરી શકે લે. અથવા કોઈક અહીંયાથી આમ કરે તોય હાલે. ઉપર કરજો એવું ક્યાં કરજો? આમ નીચે કરજો. કરશો નીચે આમ લ્યો ને. રાઈટ ભાઈ? આ ગોળની અંદર જ્યાં છે ત્યાં સમતલ લીધો. મેં અહીંયાથી લીધું. આ સમતલ ને અહીંયાથી નહીં લેવાય. કોક અહીંયાથી આમે તોય હાલે. મેં અહીંયાથી આમે લીધું. ઓકે,
રાઈટ. આમાં શું થયું ખબર છે? આમાં તમારો બીટા કરતાં આલ્ફા મોટો હોય. શું હોય? રેડી? તો જ થાય ને કે થાય ને. હા દેખાઈ જ આવે. જો લખો કેટલામાં ચોથું હોય ને ભાઈ? બીટા લેસ ધેન આલ્ફા. તમારે યાદ રાખવું કેમ રખાય ખબર છોકરાઓ? જામ યાદ રખાય. આલ્ફા બરાબર બીટા તો પર વલે, રાઈટ. બીટા લેસ ધેન 9 તો ઉપવલય. અને અતિવલયમાં શું થયું? તો કે બીટા લેસ ધેન આલ્ફા. રેડી? ઓકે. આ અતિવલય કમ્પ્લેટ. વર્તુળમાં તો ફિક્સ કે જો બીટા બરાબર 9 તો વર્તુળ. રેડી? ખૂણા ઉપર ખબર પડી જાય. ચાલો, બીટા લેસ ધેન આલ્ફા તો અતિવલય આકારના શંકુ રચના. અતિવલય આકારના શાંકોની રચના દ્વિસમતલ દ્વિશંકુના સમતલના છેદથી બનતી આ બધી રચનાઓ છે. એને શું કહેવાય? શાંકવ. આ બધી આપણે આકૃતિ દોરી, આની કંઈ જરૂર નથી, પણ ખબર પડવી જોઈએ કેવી રીતે બને પરવલય, કેવી રીતે બને ઉપવલય, કેવી રીતે બને. પણ સમતલને છેદાવવાની કિંમત છે. તમારે જો વર્તુળ રચના કરવી હોય તો સમતલ આમ હરકે હરકું આડું, રેડી, કાં ઉપરના ભાગમાં કાં નીચલા ભાગમાં છેદાવી શકો. ઉપવલય કરવું હોય તો આમ સમતલ થોડુંક ત્રાહું, તો જ લંબગોળ આકારનો ઉપવલય તેને થાય. પરવલયમાં એક બાજુ કાં ઉપલા ભાગમાં કાં તો ઉપવલય, સોરી, તો પરવલય બને. હરખે હરકું હલંગ સમતલ છેદાવ ઉપર નીચે તો ઇટ કોલ્સ અતિવલય રચના થાય. ઓકે. જેમાં છેદાવ એમ નહીં, તમારે જે જોતો હોય આકાર શાંકોનો એ પ્રમાણે તમારે સમતલને છેદાવવું પડે. ઓકે, રાઈટ. હવે સાદું ઉદાહરણ તમે બધા ઘરે જઈને કરો જ છો. એક ગાજર લઈ જાઓ અથવા મૂળો લઈ જાઓ અથવા કાકડી લઈ જાઓ. હરખી હરખી ગોળ કાકડી લેવાની, ખાવાની કાકડી. ગાજર લઈ શકો અથવા મૂળો હરખી હરખો ગોળ લઈ શકો અથવા કાકડી તમે લઈ જાઓ. આ સાદો પ્રેક્ટિકલ તમે ઘરે જઈને કરી શકો એવું એક્ઝામ્પલ આપી રહ્યો છું. આ તમે ઘરે જઈને ન કરી શકો, રાઈટ. તો તમારે શું કરવાનું? એક તમારે ચપ્પુ લેવાનું. આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ હાથમાં ગોળ હસલો સરસ મજાની પ્લેન, એકદમ વાકી ગોકીને એકદમ કડક ટટાક. અને તમે એને ગોળ આપણે કેમ કરી? કાકડી ખાઈ ને વચ્ચે ગોળ 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 સર્કલ વર્તુળ આકારનું. તો તમે જે હરખી હરકું ગોળ કરો ઇટ કોલ્સ વર્તુળ બને. એની હરખી હરકું ચપ્પુથી ગોળ કાપો ઇટ કોલ્સ વર્તુળાકાર સાંકવ થયો. સેજ લંબગોળ કાપો, હાવ ગોળ નહીં, ઇટ કોલ્સ ઉપવલય. પરવલય કરવું એટલે ઉપલા ભાગમાં આમ છેદાવું ને ભાઈ, તમે ત્રાઉ ચપેથી આમ ઉપલો ભાગ કાઢી નાખો, ફટ ને રીકો અર્થચંદ્રાકાર, ઇટ કોલ્સ પરવલય. અને કાંકરી તમારી છે આ બાજુનો ઉપલો ને આ બાજુનો ઉપલો કાઢો ઇટ કોલ્સ અતિવલય. શું થાય? ચપ્પુ તમે ઉપલો ભાગ કાઢી નાખો, ફટ ને રીકો આમ ત્રાહો કાપીને. આમાં રચના બધી થઈ જાય, રાઈટ છે. આ તમારું સાદું ઉદાહરણ, ઘરગથ્થુ એક્ઝામ્પલ તમે ઘરે જઈને કરી શકો. ટ્રાય કરજો. હરખી હરકું ચપ્પુથી ગોળ કાપો એટલે વર્તુળાકાર થાય. સેજ લંબગોળ, હાવ ગોળ નહીં તો ઉપવલય થાય. અને ઉપલો ભાગ ચપ્પુથી આમ ઉડાડી દો, ફટ ને રીકો ત્રાહો ઇટ કોલ્સ પરવલય. બે બાજુ આમ ઉપર નીચે આમ ઉડાડી ઇટ કોલ્સ અતિવલય. આ સાદું એક્ઝામ્પલ. હવે આપણે આ બધા પ્રકાર વિશે આ ચેપ્ટરમાં જોવાનું છે. આ સાંકવ રચના કેમ બની વાત કરી. ફરીથી એકવાર હાઈલાઇટ કે સાંકવ રચના ક્યારે બને? તો કે સમતલમાં કોઈ એક આવી નિશ્ચિત રેખા હોય, એને આપણે કહી દઈએ એલ, અને બીજી કોઈ એક રેખા એમ, આને આપણે કહી દઈએ સર્જક રેખા. આ આપણી નિશ્ચિત રેખા, એ બે વચ્ચે જે નિશ્ચિત ખૂણો બનાવે અચળ માપનો. તો આ જે સર્જક રેખા છે ને ભાઈ, એ આ એલની આસપાસ આમ ભ્રમણ કર્યા કરે, રાઈટ. ઓકે. એ ભ્રમણ કરીને જે રચના બને ને ઇટ કોલ્સ, આ જો રચના બની ગઈ કહેવાય. તમે આને આમ જોઈન્ટ કરી દો ઇટ કોલ્સ દ્વિશંકુ, રાઈટ. ઓકે. આ એમ કહેવા માગે છે આ તારે આમ ભ્રમણ કર્યું, પછી આને આમ ભ્રમણ કરાવો એટલે આમ ભ્રમણ થાય. ઓકે. આમ ભ્રમણ કર્યા તો આકૃતિ કાયદેસર આવી થાય. આ નિશ્ચિત રેખા એલ છે, આ એક સર્જક રેખા, આ બીજી સર્જક રેખા, પરિભ્રમણ કરાયું ભાઈ. તો આ જે રચના બને છે ઇટ કોલ્સ શંકુ કોઈન. આના ઉપરથી રચના બને. આ સર્જક રેખા છે ને આમ પરિભ્રમણ કરે એલની આસપાસ, શું કરે રાખે? આમ
भ्रमण आ सर्जक रेखा जो आ रही वही आम भ्रमण कर्यु आम भ्रमण करे इट कॉल्स द्विशंकु बने अहींया जे शंकुनु छेद बिंदु इट कॉल्स वी अहींया द्विशंकु आ बे रेखा वच्चेनो खूणो अल्फा अथवा आ बे वच्चेनो अल्फा लेखा आ सर्जक रेखा ज कहेवाय आ शंकुनो उपलो भाग आ शंकुनो नीचलो भाग एटले द्विशंकु आ द्विशंकु बे शंकु जो उपलो नीचलो द्विशंकुना समतलना छेदथी बनती रचनाने शुं कहेवाय शांकव रेडी शांकव केटलाय प्रकारना होय परवलय आकारनो होय उपवलय आकारनो होय अतिवलय आकारनो होय लंबाती वलय ने वर्तुळ आकारनो जे आपणे आकृति जोई गई ई वर्तुळ तो वर्तुळाकार क्यारे थाय तो कि आ समतलना का उपलामां का नीचलामां शंकुना का उपला भागमां का नीचला भागमां तमे समतलने छेदावो आ एक समतल में हरखी हरखुं छेदाव्युं अने आया जे आ खूणो बन्यो इट कॉल्स 90 बीटा बराबर केटलो थयो तो कि अहींया जे आ वर्तुळ आटली चाप लईने तमे आम गोल करो એટલે इट कॉल्स अहींया तमने गोलाकार असल मळशे इट कॉल्स वर्तुळाकार मळे એટલે बीटा बराबर 90 होय त्यारे शांकोनो प्रकार केवो थाय तो कि वर्तुळ जे आपणे जोई गया अगाऊ परवलय उपवलय ने अतिवलय आ रीते बधी रचना बने छे अने आ सादुं एक्जाम्पल हतुं घरगथ्थुं तमे घरे जईने प्रयोग करी शको राइट छे तो हवे आपणे आ जेटला प्रकार रह्या शांकवना ई स्टेप बाय स्टेप भणवाना है पहला वर्तुळ पछी परवलय पछी उपवलय पछी अतिवलय पछी चेप्टर पूरुं थाय एको एक टॉपिक्सना अलग अलग सूत्र आवशे राइट छे ओके तो पहला आपणे आनुं आकृति दोराई गई होय तो हवे आनुं लखाण लखशुं के शांकव केने कहेवाय तो लखो पहलो मुद्दो लखजो शांकव ए द्विशंकुना समतलना छेदथी बनती रचना छे लखाई गयुं हवे आपणे लखो धारो के बीजो मुद्दो करो व्यवस्थित लखाण लखी धारो के रेखा एल ए निश्चित रेखा छे धारो के रेखा एल ए निश्चित रेखा छे अने एम ए अन्य रेखा छे अने एम ए अन्य कोई रेखा छे पछी आ दोरी ल्यो अन्य कोई रेखा छे अने तेमनी वच्चेना खूणानुं माप आ अल्फा कही दो आ बेनुं शिरोबिंदु वी कैपिटल दोरा जे पछी लखजो एना पछी नीचे मुद्दो करो तेमनी वच्चेना खूणानुं माप आल्फा अने बंनेनुं शिरोबिंदु वी छे अने बंनेनुं शिरोबिंदु वी छे एना पछीनो मुद्दो धारो के रेखा एम ने खूणो आल्फा अचल रहे ते रीते धारो के रेखा एम ने खूणो आल्फा अचल रहे ए रीते रेखा एल नी आसपास परिभ्रमण आपवामां आवे छे रेखा एल नी आसपास परिभ्रमण आपवामां आवे छे आ रीते सर्जाती सपाटीने द्विफलकीय लंबवृत्तीय पोलो शंकु कहेवाय छे द्विफलकीय लंबवृत्तीय पोलो शंकु कहेवाय छे एने आपणे खाली शंकु बोलशुं रेडी ओके
જેને નીચે મુજબ દર્શાવી શકાય. લખો, જેને નીચે મુજબ દર્શાવી શકાય. જ્યારે ભ્રમણ આપો પછી આમ બને, બે સમતલ બનશે, દ્વિશંકુ બનશે. જ્યાં નિશ્ચિત રેખા આપણી એલ હતી, આ આપણી સર્જક રેખા એમ હતી. આને તમે ભ્રમણ આપો એટલે આ બાજુ આમ આવે કે ન આવે મને કહો જોઈ. રેડી? હાલો, ઓકે. આ આપણી રેખા એન, આને ભ્રમણ આપો અને જ્યાં અહીંયા રચના થાય ઇટ કોલ્સ કોઇન, શંકુ. રેડી? ભ્રમણ આપ્યા પછીની સ્થિતિ આવી થાય એમ કહીએ. ઓકે, રેખા એમને ઓલી શરૂઆતની આકૃતિ હતી, પછી એમને તમે એલની આસપાસ આમ ભ્રમણ આપ્યું, આ રેખા એમ, આ આપણી એમ હતી ને, ઇટ કોલ્સ સર્જક રેખા. આ આપણી એલ હતી, ઇટ કોલ્સ નિશ્ચિત રેખા. આપણે આમ ભ્રમણ આપ્યું, લાલ બધું આવી જાય. આ નામ આમ આવે તો આ ક્યાં આમ જાય ને. હા, એટલે શું બને? દ્વિશંકુની રચના બની. આ છે શંકુનું શિરોબિંદુ, બેનું છેદબિંદુ વી. અહીંયા ખૂણાને કહી દો આલ્ફા. ઓકે, એટલે એક શંકુ, દ્વિશંકુ ને એક ઉપલો ભાગ ને એક આને કહેવાય ઉપરનો ભાગ, આને કહેવાય નીચેનો ભાગ. શંકુનો ઉપરનો ભાગ અને આ શંકુનું વચ્ચોવચ્ચ શિરોબિંદુ. ભાઈ લી હાવિકામાંની રચના થાય. ઓકે, હવે આ રેખા એલ ને શંકુનો અક્ષ કહેવાય. કહેવાય ને અક્ષ? એમ છે એની સર્જક રેખા થાય. ઓકે, રાઈટ? આ એનું બેનું શિરોબિંદુ થાય. ઓકે, લખો, પોઈન્ટ કરો નીચે. શિરોબિંદુ શંકુને બે ભાગમાં વિભાજિત કરે છે. શિરોબિંદુ શંકુને બે ભાગમાં વિભાજિત કરે છે અને તે પ્રત્યેક ભાગને ફલક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આને ફલક બોલાય. આ બીજું ફલક, આ પેલું ફલક. રેડી? તો ઉપલું ફલક ને બે ભાગમાં ફલક. ઓકે, ઓકે ભાઈ, શું લખાયું મેં? ફલક કહે છે. હવે આની રચના કેમ મળે? તો કે તમે જે આ સમતલ રહ્યું, આ ઓરિજિનલ આવી ગયું, આ દ્વિશંકુનું સમતલ, દ્વિશંકુનું છેદ આવી ગયું. બે શંકુના છેદથી બનતી રચના. પણ ક્યારે બને? જેને સમતલ છેદાવો તો. ઓકે, કોકમાં આડું છેદવવું પડે, કોકમાં, ત્યારે આપણે બધી રચના મળતી હોય. તો નીચે પોઈન્ટ કરો. આ દ્વિશંકુને એમ લખો ને, આ દ્વિશંકુને કોઈ સમતલ સાથે છેદ લેવામાં આવે, કોઈ સમતલ સાથે છેદ લેવામાં આવે તો ઉપર દર્શાવ્યા પ્રમાણેની, આપણે લખી નાખ્યું આગળ બતાવી હતી પ્રમાણે, ઉપર દર્શાવ્યા પ્રમાણેની, ઉપર દર્શાવ્યા પ્રમાણેની આકૃતિઓ જોવા મળે છે. એના પછીનો મુદ્દો, લંબવૃત્તીય શંકુના, અને લંબવૃત્તીય શંકુ બોલાય. કેવું બોલાય? લંબવૃત્તીય શંકુના સમતલના છેદ સાથે મળતા વક્રોને શાંકવો કહે છે. કોનિક, શું કહેવાય આને ઇંગ્લિશમાં? કોનિક, CONICS. ઓકે, શાંકોનું ઇંગ્લિશ કોનિક્સ કહેવાય. ઓકે ભાઈ, હવે એમાં એક પરવલી જગ્યા, એક ઉપવલય, એક અતિવલય, એક વર્તુળ. રેડી? નીચે લોકો પૂછે શાંકવના મુખ્ય, શાંકવના મુખ્ય 4 પ્રકાર છે. તમારા ટેક્સ્ટ બુકમાં 4 ભણવાના ભાઈ. મુખ્ય